જ કદાચ એજ્યુકેશનમાં નવું લિટરેચર પણ ઊભું કરવાની જરૂર છે. Absolutely. એવા લેસન્સ ઊભા કરવાની જરૂર છે જેનાથી બાળકોને એવો ભણતી વખતે પણ ખ્યાલ આવે કે આપણે પ્રોટેસ્ટ કરવો જોઈએ. મેઘાણીભાઈએ વર્ષો પહેલા ચારણ કન્યા નામની કવિતા લખી હતી કે જેમાં સિંહની સામે 16 વર્ષની ચારણ કન્યા સિંહને ભગાડી દે છે. પણ એવી ચારણ કન્યાઓ આજના સંદર્ભમાં કેવી રીતે આવી પ્રકારના પુરુષોને ભગાડે છે કે કેવી રીતે પ્રોટેસ્ટ કરે છે, એવા લિટરેચરની બહુ જ જરૂર છે. આપણે આશા રાખીએ કે આજે જે મુદ્દાઓ પર આપણે વાત કરી છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. એટ ધ સેમ ટાઈમ તમારી પાસેથી એક પ્રોમિસ જોયો છે. પ્રોમિસ એ જોયો છે કે તમે તમારી આસપાસ ક્યારેય પણ આ પ્રકારના સ્મોલેસ્ટ થી લઈને બિગેસ્ટ હ્યુમિલિએશન જો જુઓ તો તમે એનો વિરોધ કરશો. અને એના વિરોધ કરવા માટે ફિઝિકલ મારામારી કરવાની જરૂર નથી પડતી. એક મોટો અવાજ કરવાની જરૂર હોય છે. એને કારણે પણ તમે ઘણા બધા લોકોને ભગાડી શકતા હો છો. બહુ સિમ્પલ એક્ઝામ્પલનો હમણાં એક વોટ્સએપ પર તો થયો હતો કે જેમાં એવું કહેવાતું હતું કે ધારો કે એક સ્ત્રીને રાતના એક લિફ્ટની અંદર જવાનું છે ને એને બીક લાગે છે કે લિફ્ટની અંદર જે પુરુષ છે એને કારણે હું ઇન્સિક્યોર છું, તો હું શું કરું? તો તમે 4-5 બટન દબાવી દો ફ્લોરના, ખાલી એક જ બટન ન દબાવો જે ફ્લોર પર જવાના છો. જે વ્યક્તિ એકચ્યુઅલી કે ખોટું કામ કરવા માંગે છે ને એ 5 બટન જ્યારે દબાવે ત્યારે બી જશે. એની એ હિંમત નહીં થાય કે એ પછી પણ એ કરી શકે. કેમ? કારણ કે જે લોકોને એકચ્યુઅલી આ પ્રકારનું કામ કરવું છે ને એ મનથી એકચ્યુઅલી બીધેલા જ હોય છે કે ગામને ખબર પડશે તો શું થશે.